જો આ રિક્ષાવાળાનો ત્રાસ જો આડા પડે હાલવા નથી દેતા માર્ગમાં જઈને. તો જય દ્વારકાધીશ મહાદેવ હર. કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી? મજામાં છો ને? તો ફરી એકવાર આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો ઉઠે હીરામણ કરી લીધું અને વાડીમાં નીકળેગા ચક્કર મારવા એટલી કે હેવ ઠાવકી વરાપ હે 2-3 દીથિયાની. તો માંડવીમાં જો કંઈ દુઃખ દર્દ હોય તો બાપો કે દવા સાટે નાખો. તમારા ભાઈને ત્યાં પોરો હોય જ નહીં, આરા હોય નહીં કોઈ દી. હેન્ટુ એવડ્યો રહ્યો ને ભાઈ હું. તો આમાં કંઈ દુઃખ તરત તો દેખાતું નથી, પણ તો દવા આપણે લઈ આવીએ. એક વાર અમે જાય ને એટલે કીક ને કંઈક દીહે જજો. કંઈ દુઃખ દરદ દેખાતું નથી, પણ એગ્રાવાળા પાંગા ને એટલે આપણે કંઈક ને કંઈક પકડાવીએ. એ પકડાવીએ અને બાપો આપણે પોપ પકડાવીએ. ભાઈ તમારો ભાઈ ખંભે પોપ ઢળી આખો દી હાંડ તો પીપીડી વાગી જાય. હા, તો હાલો બ્લોગમાં બન્યા રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો દવા લઈ આવીએ પછી છાંટવા માંડીએ. હેલો દોસ્તો, તો આપણે આવી ગયા આપણી વાડીએ દવા છાંટવા. જો પબ્લિક ફૂલ એન્જોય. તો નાસ્તો કરી લઈએ ને પછી દવા છાંટવાનું પાછું ચાલુ કરી દઈએ. જો પર રેપ જેપ થેગો. શું છે નાસ્તામાં? ઓહો, દાળ હે. વાહ રે વાહ. હાલો તો નાસ્તો કરી લઈએ. અમારે એક મોઘેરા મહેમાન છે, એનો ફેસ રિવીલ કરવાનો નથી એટલે હો. હાલો મળીએ થોડીક વાર પછી. જો આ રિક્ષાવાળાનો ત્રાસ જો આડા પડે હાલવા નથી દેતા માર્ગમાં જઈને. દવા બવા છાંટે અધૂરી રાખી થોડીક અને અમે ઘરે જવા નીકળી ગયા. હા, જો અમારા રસ્તા કેવા ખરાબ હતા. તો દોસ્તો દવા બવા છાંટી આવી ગયા વાળીએ. બહુ જનો થાક લાગી ગયો. હવે કરવાનું છે આરામ ને આપણા બ્લોગના એ કરવાનું છે એન્ડ. અને ફરી મળીશું આપણા નવા બ્લોગમાં. ત્યાં સુધી એન્જોય કરો આપણો બ્લોગ. જઈ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ અને મહાદેવ.